सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः तांस्ति तितिक्षस्व भारत। तो अर्जुन ने मन में वो प्रश्न था कि भगवान चलो आत्मा तो अमर છે ક્યારેય મૃત્યુ પામતો નથી અને આત્માના મૃત્યુને કારણે શોક ન જન્મે, પરંતુ રોજબરોજના વ્યવહારમાં ઠંડી ગરમી માન અપમાન અગવડ સગવડ આ બધા દ્વંદ્વનો અનુભવ થતો હોય છે અને એ બધા દ્વંદ્વના અનુભવ દરમિયાન તો દુઃખ કે શોક જન્મે કે ના જન્મે. તો ભગવાન હવે આપણને કહે છે કે કેવી રીતે રોજબરોજના વ્યવહારની અંદર પણ એવું જ છે કે ભગવાને આ જીવન દ્વંદ્વનું જ બનાવેલું છે. એટલે આપણને ક્યારેક ઠંડીનો, ક્યારેક ગરમીનો, ક્યારેક અનુકૂળતાનો, ક્યારેક પ્રતિકૂળતાનો એ અનુભવ થયા જ કરવાનો. સુખ દુઃખનો અનુભવ બરાબર નથી. સુખ અને દુઃખ છે આપણા પ્રત્યાઘાત, રિએક્શન છે, પ્રત્યાઘાત છે, અનુભવ નથી. ઠંડી ગરમી અનુભવ છે. માન અપમાન એ અનુભવ કહો કે એ પણ અર્થઘટન કહો. એટલે સુખ અને દુઃખ તો આપણે કયા અનુભવનું કેવું અર્થઘટન કરીએ છીએ એ પરથી
આપણા મનમાં જન્મતા પ્રત્યાઘાત છે, રિએક્શન છે. અર્થાત જે અનુભવ થઈ રહ્યો છે એનું અર્થઘટન એવું કરું કે અનુકૂળ છે તો મને સુખ જન્મે, એ અનુભવ પ્રતિકૂળ છે એવું મારું અર્થઘટન થવા દુઃખ જન્મે. આપણે ચર્ચા કરી. સુખ દુઃખ નામના તો માત્ર આપણા મનના પ્રત્યાઘાતો છે, રિએક્શન છે. દુનિયામાં એવી કોઈ સુખ દુઃખ નામની વસ્તુ નથી. અનુકૂળ પ્રતિકૂળ નામની પણ કોઈ વસ્તુ નથી. એ પણ આપણા વ્યક્તિગત અર્થઘટન છે. અનુકૂળ નામની વસ્તુ હોત તો બધાને અનુકૂળ થતી હોત. એકને અનુકૂળ હોય, બીજાને પ્રતિકૂળ તે જ સમય હોય છે. એટલે એ પણ આપણા વ્યક્તિગત ખ્યાલો છે. આમ સુખ દુઃખ એ આપણા રિએક્શન્સ, પ્રત્યાઘાતો છે, જે આપણે સંજોગોનું અર્થઘટન કર્યું કે આ અનુકૂળ છે, પ્રતિકૂળ છે, એ પરથી જન્મેલા છે. દુનિયામાં અનુકૂળ પણ નથી, પ્રતિકૂળ પણ નથી. દુનિયામાં સુખ પણ નથી, દુઃખ પણ નથી. અનુકૂળ એ પણ આપણું અર્થઘટન છે, પ્રતિકૂળ એ પણ આપણું અર્થઘટન છે. એના પરિણામે સુખ અને દુઃખ પણ આપણા રિએક્શન છે, પ્રત્યાઘાત છે, આપણા અર્થઘટનને કારણે જન્મેલા. એટલે કે એ પ્રકારનું અર્થઘટન ન કરવું એની સ્વતંત્રતા આપણને છે. મનમાં સુખ કે દુઃખ જન્મે એ ન જન્મવા દેવા એની સ્વતંત્રતા આપણને છે. જો આપણે આપણું અર્થઘટન બદલીએ તો ચાલો માની લો કે ભાઈ સુખ દુઃખ નામની વસ્તુ છે. તો અર્જુન પૂછે કે ભગવાન, ચલો વ્યવહારની અંદર તો આ બધા અનુભવો થતા હોય, સુખ દુઃખ વગેરે, તો કેવી રીતે એમના પ્રત્યે કેવી દ્રષ્ટિ હોવી જોઈએ? ભગવાન કહે તામ સ્થિતિક્ષસ્વ ભારત. સંજોગો હોય, એવી રીતે અનુભવ થાય, ઠંડી ગરમીનો, અનુકૂળ પ્રતિકૂળનો, સુખ દુઃખનો, આ બધી વસ્તુઓ તે ઉત્પન્ન કરેલી નથી. એનો તારે સામનો કરવાનો છે. અર્થાત પ્રત્યેક ક્ષણે તારી સમક્ષ કોઈ પરિસ્થિતિ સર્જાતી હોય છે, જેને આપણે માન કહીએ, અપમાન કહીએ, જેમાંથી સુખ દુઃખ જન્મે. એટલે ભગવાને બહુ તદ્દન તાત્વિક અહીંયા આગળ ઉપદેશ નથી કર્યો, વ્યાવહારિક ઉપદેશ કર્યો. તાત્વિક ઉપદેશ શું હોય? ભાઈ સુખે નથી ને દુઃખે નથી, પછી કહેશે. પણ તોય જરા બહુ જુદી રીતે કહે છે. સીધે સીધું કહ્યું હોત કે અર્જુન, સુખ દુઃખ નામની વસ્તુ દુનિયામાં છે જ નહીં. એ તો તારા મનના પ્રત્યાઘાતો છે. એ પ્રત્યાઘાતો ન કરવા એ તારા હાથમાં છે. અનુકૂળ પ્રતિકૂળ નામની વસ્તુઓ નથી, સુખ દુઃખ નામની વસ્તુઓ નથી. આ બધા આપણા મનના અર્થઘટન છે. એમાં આપણે સ્વતંત્રતા છે એવો ઉપદેશ અત્યારે નથી કર્યો. પણ જાણે કે આપણને સુખ દુઃખનો અનુભવ થતો હોય, જાણે કે સત્ય હોય, તો ભગવાન કહે છે તામ સ્થિતિક્ષસ્વ. કારણ કે તે ઉત્પન્ન કર્યા નથી, તને એનો અનુભવ થાય છે, તારી સમક્ષ એ ઉપસ્થિત થયા છે. અને તેથી તે તારા કાબુમાં નથી, અને માટે તું એને સહન કરી લે. આગળ વધીએ આપણે. કહ્યું ભગવાન તેષુ હર્ષ વિષાદમ મા કાર્ષિ. આ સુખ દુઃખ પ્રત્યે હર્ષ અને વિષાદ તું ન કરીશ. જો વળી પાછું હું તમને કહું, હર્ષ વિષાદ આપણે કરતા નથી. હર્ષ વિષાદ થઈ જતા હોય છે. જેવું આપણે પરિસ્થિતિનું અર્થઘટન કર્યું કે અનુકૂળ છે એટલે હર્ષ થવાનો, પ્રતિકૂળ છે એટલે વિષાદ થવાનો. હર્ષ વિષાદ ન કરો આપણા હાથ. ભગવાન ભલે કહે છે અહીંયા કે ના કરી હર્ષ વિષાદ, પણ આપણે કરતા નથી, એ થઈ જતા હોય છે. અને એનું કારણ શું છે? આપણું અર્થઘટન એ ન કરવું. અર્જુન, તો અર્થઘટન ના કરીશ. અનુકૂળ છે, પ્રતિકૂળ છે, અર્થઘટન ના કરીશ,
અનુકૂળ પ્રતિકૂળ વ્યક્તિગત અર્થઘટન છે, એકને જ અનુકૂળ છે, બીજાનું અનુકૂળ નથી હોતું. આજે તને જે અનુકૂળ છે આવતીકાલે ન પણ હોય, પણ ચાલો એ રીતે આપણે આમાંથી મુક્ત રહી શકીએ. આગળના શ્લોકમાં કહે છે, શીતોષ્ણાદીન સહત કિમ સ્યાત ઇતિ શૃણુ. આ તિતિક્ષાનું મૂલ્ય કયું ભગવાને? તામ તિતિક્ષસ્વ ભારત. હે ભાર, હે અર્જુન, તું તિતિક્ષરે સહન કરી લે. એટલે સહન કરી લેવું એ પણ એક બહુ મોટું મૂલ્ય છે. વેદાંત શાસ્ત્ર તિતિક્ષા સમાધિ શમ દમ ઉપરમ તિતિક્ષા શ્રદ્ધા સમાધાનમ. ચાલો જોઈએ, હવે નહીં થાય. એટલે સહન કરવું એ પણ એક અગત્યનું મૂલ્ય છે. એટલે વિવેકી સ્વરૂપ ક્યાં સુધી કહે છે, સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકારપૂર્વકમ ચિંતા વિલાપરહિતમ સા તિતિક્ષા નિગદ્યતે. તિતિક્ષા એટલે સહન કરવું, એટલે કોને કહેવાય? સહનમ સર્વ દુઃખાનામ, બધા જ દુઃખને સહન કરી લેવા. કરીએ છીએ ને મહારાજ, ક્યાં જઈએ અમે? તો કે નહીં, આપણે સહન તો કરીએ પણ ઘણો કકડાટ કરીને. તો કે નહીં, અપ્રતિકારપૂર્વકમ. એક તો દુઃખ આવે એટલે પેલા પ્રતિકાર કરીએ, જરાક ગરમી લાગે એટલે પંખો ફેરવવા માંડીએ, જરાક ઠંડી લાગે એટલે કંઈક રોડી વગેરે, એમ કરીને કશું પણ આવે આપણે તરત ટેવ જ પડી ગઈ પ્રતિકાર કરવાની. જરાક રસોઈની અંદર તરત મીઠું ભભરાવી દઉં, તરત આ કરી દઉં, એ તીખું છે થોડું દહીં નાખી દઉં, એમ કરીને બધી અનુકૂળ બનાવવાનો જ પ્રયત્ન થતો હોય છે. ભગવાન કે તામ તિતિક્ષસ્વ, તું તિતિક્ષા કરવા. ઘણા લોકો હોય છે, કશી કોઈ ફરિયાદ નહીં રસોઈ વિશે. મીઠું ભૂલી ગયા તોય કાંઈ નહીં, વધારે પડ્યું તોય કાંઈ નહીં, ઓછું પડ્યું કકડાટ નહીં કોઈ પ્રકારનો. એમ દુનિયા એ તેવી રીતે બીજા બધા અનુભવ વિશે પણ આમ જે છે તેને સહન કરી લેવું. ચિંતા વિલાપ રહિતમ, કોઈ વિલાપ ન કરો કે અરે રે મારે આવું કરવું પડ્યું. ચિંતા પાછું ફરી આવશે તો શું થશે? આ મનની સ્વસ્થતા બહુ મોટી વસ્તુ છે, પણ શાસ્ત્રમાં એને મૂલ્ય કહ્યું છે, તિતિક્ષા. આ પ્રકારે તિતિક્ષાના પરિણામે જે પોતાના મનની સ્વસ્થતા જાળવી શકે છે. આપણે તો સંજોગોના નચાવ્યા નાચતા હોઈએ છીએ. કંઈક અનુકૂળ આવ્યું એટલે આપણે સુખી થઈ જઈએ, પ્રતિકૂળ આવ્યું દુઃખી થઈ જઈએ. આ મારા મનમાં કયો ભાવ જન્મે છે એનો નિર્ણય હું નથી કરતો, સંજોગો કરે છે. અર્થાત સંજોગોનું નચાવે હું નાચું છું. ભગવાન કહે આવું ના કરશો. કોઈ પણ સંજોગ આવે તેમાં જે પોતાના મનની સ્વસ્થતા જ આવી શકે છે, એનો વશ થઈ જતો નથી, વશ થઈને પ્રત્યાઘાત દર્શાવતો નથી. એને માટે બહુ મોટું પરિણામ, બહુ મોટો લાભ છે એનો. એટલે કહે છે, શીતોષ્ણાદીન સહત કિમ સ્યાદિતિ. ભગવાન આ પ્રકારે શીત ઉષ્ણ વગેરે સહન કરનારને શું લાભ થાય? શૃણું, તો સાંભળો. તો 15મા શ્લોકો કહે છે, યમ હિ ન વ્યસયન્ત્યેતે પુરુષમ પુરુષર્ષભ સમદુઃખ સુખમ ધીરમ સોમૃતત્વાય કલ્પતે. યમ પુરુષમ એતે ન વ્યથયંતિ. એતે એટલા સુખ દુઃખે. શીતોષ્ણ, શીત ઉષ્ણ વગેરે દ્વંદ્વ છે એ તે દ્વિવચન છે.
ટૂંકમાં સતત આપણે દ્વંદ્વનો સામનો કરવો પડતો હોય છે, અનુકૂળ પ્રતિકૂળ વગેરે. એ તે યમ હિ ન વ્યસયંતી. આ બધા સંજોગો જે છે કે દ્વંદ્વ છે એ જેનામાં વ્યથા જન્માવતા નથી. જે પુરુષો, હે પુરુષ સભા, પુરુષમાં ઋષભ અર્જુનને સંબોધીને કહે છે કે શ્રેષ્ઠ પુરુષ, જે પુરુષને આ દ્વંદ્વ વ્યથા નથી જન્માવતા. એટલે કે કેવો છે? સમદુઃખ સુખમ ધીરમ, એને ધીર કહેવામાં આવ્યો, ધૈર્યવાન કહેવામાં આવ્યો. સમદુઃખ સુખમ, સુખ અને દુઃખ આવે પરંતુ જે મનની સ્વસ્થતા જાળવે, એટલે ટૂંકમાં એને વશ થતો નથી, એ પોતાના મનની સ્વસ્થતા જાળવી રાખે છે. આ એનું બહુ મોટું ફળ કયું? આ મનની સ્વસ્થતા છે એ છેવટે આપણે ક્યાં લઈ જાય? અમૃતત્વાય કલ્પતે, એ આપણે જ્ઞાન નિષ્ઠામાં મદદરૂપ થાય. જ્ઞાન થયા પછી પણ નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે આ મનની સ્વસ્થતા જોઈએ. એ ભગવાન કહેશે આ જ અધ્યાયના પછીના 18 શ્લોક, છેલ્લા શ્લોકોની અંદર, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે. એને ભગવાને સ્થિતપ્રજ્ઞ કહ્યો. જેની પ્રજ્ઞા, જેનું જ્ઞાન સ્થિત છે, જે જ્ઞાન નિષ્ઠ છે, એને એક માટેની અગત્યની શરત કહી કે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. જેને બધી કામનાઓનો ત્યાગ કર્યો છે, બધી કામનાઓથી મુક્ત છે, બધા રાગદ્વેષથી મુક્ત છે, એ તો જ્ઞાનના પરિણામે મુક્ત છે. એવી મુક્તિ પ્રાપ્ત કરવા માટે આપણે એનો અભ્યાસ કરવો જોઈએ. જ્ઞાની પુરુષ માટે જે સહજ છે એ સાધક માટે અભ્યાસ કરવાનું મૂલ્ય બની જાય. તો જ્ઞાની પુરુષને સહજ છે. પ્રજહાતિ યદા કામાન, મનમાં જન્મતી બધી કામનાઓ કહો, બધા રાગ દ્વેષ કહો, છૂટી ગયા છે. અને તેથી એ જ્ઞાનમાં, એ હોવાને કારણે જ્ઞાનમાં નિષ્ઠા છે. જ્ઞાન હોય અને છતાં પણ આવી જાતની મનની સ્વસ્થતા ન હોય, જેવું બને નહીં હોય, ન હોય તો નિષ્ઠા પ્રાપ્ત ન થાય. નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે ભગવાન કહે છે કે આપણે રાગદ્વેષથી, કામના કહો, રાગદ્વેષ કહો, મુક્ત થવું જોઈએ. એટલે પહેલેથી એની બરાબરનો અભ્યાસ, એની ટેવ પાડવી જોઈએ. આપણે સતત સુખ દુઃખનો સામનો કરવાનો હોય છે અને સતત આપણે વિચલિત થઈ જતા હોઈએ છીએ. સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં હિંમત હારવી. એ વખતે કહ્યું, સુખમાં છકી ના જવું, દુઃખમાં હિંમત ના હારવી. કઈ પંક્તિ તમે કહી? સુખ દુઃખ સદા ટકતા નથી, એ નીતિ ઉર ઉતારવી. સુખ દુઃખ સદા ટકતા નથી, એ નીતિ ઉર ઉતારવી. સુખ દુઃખ આમાંથી જ કહ્યું, સુખ દુઃખ સદા ટકતા નથી, આવે છે ને જાય છે. તો આ પ્રકારે સ્વસ્થતા પ્રાપ્ત કરીએ તો છેવટે આપણને જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે આ મદદરૂપ થાય. એટલે જ્ઞાન નિષ્ઠા અગત્યની વસ્તુ છે. નિષ્ઠા અગત્યની વસ્તુ છે. જ્ઞાન હોય પરંતુ નિષ્ઠા ન હોય તો આપણે ભૂલી જઈએ. વસ્તુ આપણે ભૂલી જતા હોઈએ છીએ, વળી પાછું યાદ કરવું પડે. નિષ્ઠા કોને કહેવાય? તેને યાદ ન કરવું પડે, તે આપણો સ્વભાવ થઈ જાય. આ જ્ઞાન આપણો સ્વભાવ થઈ જાય. બહુ મૂલ્ય છેવટે અહિંસા હોય, સત્ય આપણો સ્વભાવ થઈ જાય, ત્યાં સુધીનો અભ્યાસ થવો જોઈએ.
તો એવું થઈ ગયું, સહ અમૃતત્વાય કલ્પતે. આવા ધીર પુરુષ કે છે અમૃતત્વ મોક્ષ માટે યોગ્ય બને છે. એટલે એને મોક્ષ મળશે. મોક્ષ માટે જ્ઞાન નિષ્ઠા જોઈએ. પછી નિષ્ઠાનો અભ્યાસ કર્યો છે, મનની સ્વસ્થતાનો અભ્યાસ કર્યો છે, જે ચલાયમાન થતો નથી સંજોગોમાં બદલાવાને કારણે, એ છેવટે એની એ અભ્યાસ છે અથવા જે પ્રકારની એણે એ આ સિદ્ધિ પ્રાપ્ત કરી એને ક્યાં સુધી પહોંચાડે? એને જ્ઞાન નિષ્ઠા સુધી પહોંચાડે. તો ભાષ્યકાર કહે છે યમ હિ પુરુષમ સમદુઃખ સુખમ સમે દુઃખ સુખે યસ્ય તમ સમદુઃખ સુખમ સુખ દુઃખ પ્રાપ્તૌ હર્ષ વિષાદ રહિતમ. યમ હિ પુરુષમ, આ તો શ્લોકના શબ્દો છે. જે પુરુષને, જે વ્યક્તિને, એ કેવો છે? સમદુઃખમ સુખમ. બીજી પંક્તિમાં કહ્યું સમદુઃખ સુખમ, દુઃખ અને સુખમાં જે મનની સમતા જાળવી શકે છે. સ્વામી પૂજા નોન રિએક્ટિંગ માઇન્ડ, જે મન એટલે પ્રતિકારથી પ્રત્યાઘાતથી રહિત છે, મુક્ત છે. સમદુઃખ સુખમ સમે દુઃખ સુખે યસ્ય તે તમ સમદુઃખ સુખમ. જેને મળે દુઃખ અને સુખ સમાન છે. એટલે શું? સુખ દુઃખ પ્રાપ્ત હર્ષ વિષાદ રહિતમ. આમ સુખ આવે ત્યારે આપણે હર્ષ જન્મે, દુઃખ આવે ત્યારે વિષાદ જન્મે. સામાન્ય રીતે આપણા મનમાં આ પ્રકારના પ્રત્યાઘાતો, રિએક્શન જન્મતા હોય છે. અર્થાત આપણે હંમેશા સંજોગોથી સંચાલિત હોઈએ છીએ. આપણને આપણા મનની સ્થિતિ જાળવવાની સ્વસ્થતા હોતી નથી. આપણે આ સંજોગોથી સ્વતંત્રતા પ્રાપ્ત કરીએ કે સંજોગો આવે ને જાય એને સ્વતંત્રતા આપીએ અને આપણે આપણા મનની સ્થિતિ કે સ્વસ્થતા જાળવી શકીએ. એ તો વ્યવહારની અંદર પણ અત્યંત ઉપયોગી છે અને આવશ્યક છે. તો પરમાર્થનો સવાલ જ નથી. સુખ દુઃખ પ્રાપ્ત હર્ષ વિષાદ રહિતમ. સુખ એટલે સુખ જન્માવનારા સંજોગો પ્રાપ્ત થાય તો જેનો હર્ષ જન્મતો નથી. દુઃખ એટલે દુઃખ જન્માવનારા પ્રસંગો પ્રાપ્ત અને વિષાદ જન્મતો નથી. પછી આગળ છે ધીરમ ધીમંતમ ન વ્યસયંતી ન ચાલયંતી નિત્ય આત્મદર્શનાદ. આ તો પછી આ જ્ઞાની પુરુષની વાત કરી કે આ પ્રકારે પહેલેથી અભ્યાસ કર્યો હોય મનની સ્વસ્થતાનો, કે સંજોગો આવે અને જાય તો પણ આપણે મનની સ્વસ્થતા જાળવી શકીએ. આદર્શ એવું ત્યારે જાય કે આ બધું મિથ્યા છે, સુખ પણ મિથ્યા છે. એ બહુ મોટી વસ્તુ. એ જો આપણે પામી તો કોઈ પ્રશ્ન જ નથી. ચાલો ત્યાં સુધી ન પહોંચ્યા હોઈએ. સુખ મિથ્યા કોને કહેવાય? જે અનિત્ય છે, હમણાં છે ને પછી નથી, આ સંજોગોમાં છે બીજા સંજોગોમાં નથી, એને આપણે મિથ્યા કહીએ. જે સર્વકાળે હોય, સર્વ સંજોગોમાં હોય, સર્વ સ્થળે હોય, એને આપણે સત્ય કહીએ. દુનિયામાં બધી વસ્તુઓ તો બદલાયા જ કરતી હોય છે, બધું મિથ્યા જ છે આમ તો. પરંતુ આ દુનિયાને સત્યતા આપવાની આપણે એવી ટેવ પડી ગઈ છે. જો આ દુનિયાનો સ્વભાવ એ તો પછીના શ્લોકમાં કહેશે ભગવાન, પણ વસ્તુઓ સતત બદલાયા કરતી હોય છે. જે બદલાયા કરતી હોય એને વિશે કશો નિશ્ચય કરી ના શકાય. અંતેથી એને મિથ્યા કહ્યું. જે સંજોગો પર આધારિત છે, જે સત્ય કોને કહેવાય? જે સ્વતંત્ર છે, જે કશા પર આધારિત નથી.
સંજોગો પ્રમાણે બદલાયા કરતું હોય તો પરતંત્ર છે. અને પરતંત્ર કહો, મિથ્યા કહો. એટલે એવું જ્ઞાન આપણને હોય તો પ્રશ્ન જ નથી. પણ ત્યાં સુધી આપણે ન પહોંચ્યા હોય ત્યારે પણ આ સ્વસ્થતાનો અભ્યાસ થયો હોય તો આપણને છેક સુધી કામ લાગે. સુખ દુઃખ પ્રાપ્ત હર્ષ વિષાદ રહી. સુખ દુઃખ એટલે અનુકૂળ પ્રતિકૂળ એવું સમજવાનું. અનુકૂળ એ પણ પછી આપણો અર્થઘટન જ છે. પણ અનુકૂળ પ્રતિકૂળ ની પ્રાપ્તિ થાય ત્યારે હર્ષ વિષાદ રહિત. અનુકૂળ પ્રાપ્ત થાય તો તમને હર્ષ જન્મે, પ્રતિકૂળ પ્રાપ્ત થાય તો વિષાદ જન્મે. તો કે નહીં, અનુકૂળતા પ્રતિકૂળતા ત્યાં છે. આપણે અંતર કેળવી શકીએ. આપણે અંતર જતું રહે છે, આપણે એક થઈ જઈએ છીએ કે ભાઈ આ વસ્તુ તો સંજોગોનો સ્વભાવ છે, એ આવી જાય છે. એનો અર્થ નહીં કે મારે એની સાથે એક થઈ જવું જોઈએ. આપણે સંજોગો સાથે જાણે એકાકાર થઈ જઈએ છીએ. અને તેથી સંજોગો આપણા મનમાં આવા પ્રકારના રિએક્શન્સ, પ્રત્યાઘાતો જન્માવે છે. એવું અંતર આપણે કેળવ્યું હોય કે ભાઈ આ અનુકૂળતા એનો ધર્મ છે, માન એનો ધર્મ છે, અપમાન કશું કોઈનું આપણે બધું કરેલું છે, પણ છતાં આ મને લાભ થયો, ચાલો એ ત્યાંનો ધર્મ છે. ગેરલાભ થયો એનો ધર્મ છે. આવી રીતે વૃદ્ધાવસ્થા, યુવાની, આ બધા ઉપાધિના ધર્મો છે. જે વસ્તુ જ્યાંની છે ત્યાં જ આપણે રાખીએ. મારું જ્યારે કહી દઈએ ત્યારે બધી વસ્તુઓ આપણને પીડનારી બને. અહમને જોડવામાં આવ્યો ત્યારે પછી એ બધી વસ્તુ આપણે સુખ દુઃખ ક્યારે આપી શકે? કોઈ પણ સંજોગો ક્યારે આપણને સુખ દુઃખ આપી શકે? જ્યારે અહમને જોડીએ ત્યારે. ન જોડીએ તો કશું ના થાય. દુનિયામાં કેટલા બધા યુદ્ધો થાય ને કેટલા બધા રોજ માર કાપના કેટલાય સમાચાર આવે છે. 5 પાનું ફેરવી દીધું. હિન્દુસ્તાનમાં કશું થાય તો જરા મળકે, ગુજરાતમાં થાય તો વધારે, અમદાવાદમાં તો એથી વધારે. આમ જેમ આપણી નજીક આવે તેમ એનો પ્રભાવ વધારે વધારે થતો જાય. એટલે કે હમ જેમ જેમ જોડતા જઈએ તેમ તેમ એનો પ્રભાવ વધે. કશી વસ્તુ અહમ ન જોડીએ તો કોઈ વસ્તુ આપણને પ્રભાવિત ન કરે. પણ અહમને જોડવાનો સ્વભાવ બની ગયો છે કે આ તો મારું છે ને, હું છું ને આ મારું છે. ગુજરાત એટલે મારું, ગુજરાતી એટલે મારવાનું. પેલું એટલા બધા હિન્દુસ્તાનમાં ભેદભાવ છે આપણામાં, જ્ઞાત અને જાત અને આ ને તે ને. કોઈક રીતે આપણી બધી પદ્ધતિ, વ્યવસ્થા બહુ સરસ હતી બધી. એ વ્યવસ્થાને માત્ર હવે બધું માળખું જ રહી ગયું છે અને લાભ બધા જતા રહ્યા. લોકોએ વ્યવસ્થાને બહુ દોષ આપે છે. આ જ્ઞાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા અને આશ્રમ વ્યવસ્થા. વર્ણ વ્યવસ્થા બધી વ્યવસ્થા કરવા માટે હતું. એ બધું જતું રહ્યું, માત્ર વર્ણ જ રહી ગયા હોય એટલે હવે એ આપણા માટે બોજ થઈ ગયો. એનો જે લાભ હતો એ જતો રહ્યો, ચાલો જવા દો. પણ ટૂંકમાં આ પ્રકારે સંજોગો જ્યારે મારા મનનું સંચાલન કરે, હું સંજોગો તે અંતર ન રાખી શકું તો મુશ્કેલી છે. રાખી શકું અને બને ત્યાં હું સાક્ષી બનીને રહું, સ્વસ્થ બનીને રહું તો કોઈ તકલીફ નથી. પણ ન થાય ત્યારે એ સુખ દુઃખ પ્રાપ્ત, હર્ષ વિષાદ રહિતમ. આમ અનુકૂળ પ્રતિકૂળ સંજોગો પ્રાપ્ત થાય પણ જેના મનમાં કોઈ પ્રત્યાઘાત જન્મતો નથી. અનુકૂળ આવે એટલે સુખી થઈ જવું, હર્ષમાં આવી જાય. પ્રતિકૂળ વિષાદગ્રસ્ત થઈ જવું, એવું ન થાય. હર્ષ વિષાદ રહિતમ. એને ભાગે ધીરમ, ધીમંતમ, એ ધૈર્ય ધરાવનાર પુરુષ છે. બુદ્ધિમાન પુરુષ કહો એવું કે અત્યારે અર્થ કર્યો બુદ્ધિમાન. ન વ્યસયંતી ન ચાલયંતી નિત્ય આત્મદર્શનાત. હવે આ પ્રકારનો અભ્યાસ કે પ્રેક્ટિસ આપણે કરી હોય આપણા રોજબરોજના વ્યવહારમાં, એમ કરતાં કરતાં છેવટે આપણે જ્ઞાન જન્મે તો આપણા જ્ઞાન નિષ્ઠા માટે આ મૂલ્ય છે ને આ મદદરૂપ થાય. જ્ઞાન જન્મ્યા પછી પણ નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે આપણું મન તો સ્વસ્થ હોવું જોઈએ.
એટલે આ બધા પ્રકારના પ્રત્યાઘાતથી મુક્ત હોવું જોઈએ. મોટે ભાગે હોય જ, પણ છતાંય એટલે એ જ્ઞાન અને જ્ઞાન નિષ્ઠાને જરા જુદા પાડવામાં આવે છે કે આ પ્રકારે મન જ્યારે આવા પ્રત્યાઘાતોથી રિએક્શન્સથી મુક્ત હોય ત્યારે આપણે નિષ્ઠા પ્રાપ્ત કરી શકીએ. ન વ્યસયંતી ન ચાલયંતી નિત્ય આત્મદર્શનાદ. આત્મદર્શન કરી રહ્યો છે આ મહાપુરુષ, જ્ઞાની પુરુષ, અને સાથે સાથે એનું મનમાં એવી સ્વસ્થતા છે કે બહારના સંજોગો એના પર કોઈ પ્રભાવ પાડી શકતા નથી. અર્થાત એ સંજોગો સાથે એ અંતર કેળવી શકે છે. ક્યાં તો એટલા જ માટે કે સંજોગોનો સ્વભાવ છે કે આવવું અને જવું, મારે કોઈ સંબંધ નથી, અથવા આવે છે બહુ મિથ્યા છે. એવું મિથ્યા નિશ્ચય હોય તો સવાલ જ નથી, પણ એ બહુ અઘરી વસ્તુ છે. પણ ચાલો, મેં સર્જેલા નથી, મેં તેથી આવે છે જાય છે, ઈશ્વરની સૃષ્ટિ છે. આ બધી દુનિયા છે એ દુનિયામાં જે બને છે બધી ઈશ્વર સૃષ્ટિ છે. માટે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે થાય છે. અને તેથી મારે એવું પણ કહી શકીએ આપણે કે આ ભગવાને કહ્યું છે, માટે એનું હું સ્વીકારી લઉં. સ્વીકારી લે, કોઈ અનુકૂળ પ્રતિકૂળ છાપ જ ના મારો. મારી છાપ એટલે સ્વીકાર્યું નથી, ભગવાને કર્યું છે. બધા મોટા ભક્તો થઈ ગયા ને કોઈ સંજોગોમાં એમના મનની અંદર કોઈ અસ્વસ્થતા જન્મે જ નહીં. ભગવાને લઈ લીધું, આપ્યું. ન વ્યસયંતી ન ચાલયંતી નિત્યાત્મદર્શનાત. એ નિત્યાત્માના દર્શનમાં જે સ્થિર છે અને આ પ્રકારના સંજોગો જેને કોઈ રીતે ચલાયમાન કરતા નથી. એતે યથોક્તાઃ શીતોષ્ણાદયઃ સહ નિત્યાનિત્ય. એવું છે ને કે નિત્યાત્મ શું તમારામાં શું છે? નિત્યાત્મ સ્વરૂપ દર્શન નિષ્ઠ. નિત્યાત્મ દર્શન નિષ્ઠ દ્વંદ્વ સહિષ્ણુ અમૃતત્વાય અમૃતભાવાય મોક્ષાય ઇત્યર્થઃ. કલ્પતે સમર્થો ભવતિ. ધીરમ ધીમંતમ બુદ્ધિમાન કહો, ધૈર્ય ધરાવનાર કહો. ધૈર્ય ધરાવનારને ધીર કહેવાય. ન ચાલયંતી, એને ચલાયમાન કરતા નથી. શેમાંથી? નિત્ય આત્મદર્શનાર્થ. એ આત્મદર્શનમાં સ્થિત છે અને બહારના સંજોગો એને કોઈ ચલાયમાન કરતા નથી. એમાં આત્મદર્શનમાં સ્થિત હોય તો આ બધું મિથ્યા છે એ ચલાયમાન ના કરે. પણ નહીંતર આપણે પણ ચલાયમાન ન થવું હોય તો આ બધા ભગવાનનું ઈશ્વર સૃષ્ટિ છે અને માટે આવે ને જાય. એ પણ ના થાય તો ચાલો આ મારે અહીં અંતર કેળવવું જોઈએ અને એમને મારા મનને પ્રભાવિત કરવા ન દેવા જોઈએ. આ બધી વસ્તુઓ થવી જોઈએ. પછી કહે છે ને, એને આપણે રોજબરોજના વ્યવહારમાં અભ્યાસ થવો તો જ પછી આ ઉપદેશ કામ લાગે. એનું અહીં જ રહેવાનું હોય અને આપણે જે છે એમને એવા જ રહેવાના હોઈએ તો પછી આ અભ્યાસ આપણે બહુ મદદરૂપ ના થાય. અત્યારે ભગવાન આપણે એક મહત્વના મૂલ્યનું વિશે કહી રહ્યા છે. તિતિક્ષા એટલે બધું આવી જાય, સમા દમ ઉપરમા શ્રદ્ધા વગેરે આવી જાય. પણ એમાં એક આ તિતિક્ષા નામનું મૂલ્ય છે, એના પર ભગવાન અત્યારે ભાર આપ્યો. તો યથોક્તા શીતોષ્ણાદય સહ નિત્યાત્મ દર્શન નિષ્ઠ. જે નિત્યાત્મના દર્શન નિષ્ઠ છે એને ચલાયમાન કરતા નથી, એ મોક્ષ પામે, એટલે કે જ્ઞાન નિષ્ઠા પામે છે. પછી નિત્યાત્મ દર્શન પણ છે અને મોક્ષ પણ છે, બે જુદા કર્યા. એટલે કે નિત્યાત્મ દર્શન અને નિષ્ઠા. આત્મદર્શન નિષ્ઠામાંથી જેને આ બધા સંજોગો ચલાયમાન કરતા નથી એ
મોક્ષ માટે યોગ્ય બને છે. કલ્પતે સમર્થ ભવતી, મોક્ષ માટે સમર્થ બને છે, મોક્ષ પામે છે. ભગવાને એક બહુ મોટો શ્લોક મૂકી દીધો વચમાં, જેની ભાષ્યકાર ઘણી લાંબી ચર્ચા કરે છે. એટલે કે પારમાર્થિક દ્રષ્ટિએ તમે જુઓ તો, આ વ્યાવહારિક દ્રષ્ટિએ જોવા આ પ્રકારે જોઈએ તો પણ આપણે શોક મોહથી મહદઅંશે મુક્ત થઈ શકીએ. પણ શોક મોહથી સંપૂર્ણતઃ મુક્ત થવા માટે જે વાસ્તવિકતા છે કે આ શોક મોહ શું વસ્તુ છે, પારમાર્થિક સત્ય શું છે, કઈ વસ્તુ છે જે શોક અને મોહ રૂપે ભાસી રહી છે. ટૂંકમાં શોક અને મોહ તો છે, પણ આપણે એક પગલું આગળ જઈએ કે શું કઈ કઈ ચીજ છે, કઈ વસ્તુ છે જે આ શોક અને મોહ ભાસી રહી છે. તો જણાય કે પરમાત્મા જ એ રૂપે ભાસી રહ્યો છે. પરમાત્મા જ એક પ્રકારનો વેશ લે તો શોક કે મોહ કે સુખ દુઃખ આ બધા વેશમાં એક પરમાત્મા જ આવતો હોય છે. તેથી દરેકે દરેકમાં એ પરમાત્માનું દર્શન હોય તો પછી પ્રશ્ન જ રહેતો નથી. એવું એક એવી પારમાર્થિક જે દૃષ્ટિ છે ને એ ભગવાન પછીના શ્લોકમાં પ્રદાન કરે છે. ઇતશ્ચ શોકમોહૌ અકૃત્વા શીતોષ્ણાદિસહનમ યુક્તમ યસ્માત નાસતઃ ઇતિ. એવું નથી, ચાલો. ઇતશ્ચ, આ બધા આ બીજા કારણથી પણ આગળ તો કહ્યું જ કે શોક મોહથી આપણે મુક્ત રહેવું જોઈએ ધૈર્યથી. હવે આપણી પાસે જો પારમાર્થિક દ્રષ્ટિ જ્યારે હોય તો શોક મોહ જેનો પ્રશ્ન થતો ભગવાનની પારમાર્થિક દ્રષ્ટિ આપે છે. આગળ જે એક વ્યાવહારિક ઉકેલ હતો તો એની એક મર્યાદા છે. છેવટે એનો સંપૂર્ણ ઉકેલ તો એ છે કે આપણી પાસે પારમાર્થિક દ્રષ્ટિ હોય. ભગવાન એ પારમાર્થિક દૃષ્ટિ આ શ્લોકમાં પ્રદાન કરે છે. એટલે હિતશ્ચ આ બધા કારણથી પણ શોક મોહ અકૃત્વા, શોક અને મોહ ન કરીને શીતોષ્ણાદિ સહનમ યુક્તમ, શીત ઉષ્ણ વગેરે સંજોગો આવ્યા કરે પણ એના પ્રત્યે શોક અને મોહથી આપણે પ્રભાવિત ના, શોક અને મોહ આપણામાં ન જન્મે. એ તો કે શોક મોહ ન કરવા જોઈએ પણ ચાલો શોક મોહ ન જન્મે એ યુક્ત છે, યોગ્ય છે. બીજું કારણ કહ્યું એ પારમાર્થિક કારણ કહે છે. તો 16મા શ્લોકમાં કહે છે ના સતો વિદ્યતે ભાવ ના ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દૃષ્ટોંતઃ ત્વનયોસ્તત્વદર્શિભિઃ. પૂજ્ય સ્વામીનો બહુ પ્રિય શ્લોક. અમે એટલે એકદમ ઉત્સાહિત થઈ જાય આ શ્લોક આવે એટલે સમજાવતો હોય ત્યારે એમને એક નવું જોમ આવી જાય. ન અસત વિદ્યતે ભાવ, અસત જે નથી, સત એટલે હોવું, અસત એટલે ન હોવું, અસત જે નથી, ભાવ એટલે હોવાપણું. આમાં શું મોટી વાત કરી, જે નથી એનું હોવાપણું નથી. સત ન અભાવ વિદ્યતે સત, જે છે એનું ન હોવાપણું નથી. આમ જે નથી એનું હોવાપણું નથી, જે છે એનું ન હોવાપણું નથી. સમજ પડે? જે નથી ન ભાવ વિદ્યતે એનું હોવાપણું નથી, અને સતઃ જે છે એનું ન હોવાપણું નથી. શું મોટી વાત કરી. ઉભયોરપી દૃષ્ટોંતઃ તો અનયોઃ તત્વદર્શિભિઃ, તત્વદર્શી આ બંનેનું સત્ય જાણે છે. સત અને અસત, સતને સત રૂપે જાણે છે, અસતને અસત રૂપે જાણે છે. એવા તત્વદર્શી મહાપુરુષો છે એ એમને આ પ્રકારનું દર્શન છે, આવી નિષ્ઠા છે. તો સમજાવે છે
નાસત ન અસત અવિદ્યમાનસ્ય. એ ન અને અસત બે જુદા શબ્દો છે. અસતનો અર્થ કરે અવિદ્યમાનસ્ય, નાસતનો નહીં. ન અસત અસત અવિદ્યમાનસ્ય. સત એટલે હોવું, વિદ એટલે પણ હોવું, એટલે સત સત એટલે હોવું, વિદ્યમાન એટલે પણ હોવું. એટલે અસત એટલે એનું એ જ કહ્યું અવિદ્યમાનસ્ય. ટૂંકમાં જે નથી, અસત એટલે કે જે નથી, એટલે જે વિદ્યમાન નથી, અવિદ્યમાનસ્ય. એ કોણ છે ભાઈ? શીતોષ્ણ કે શીતોષ્ણા દેહે સકારણસ્ય ન વિદ્યતે નાસ્તિ ભાવ ભવનમ અસ્થિતા. આગળ શીતોષ્ણાદિની ચર્ચા કરી માટે એને અહીંયા લે છે કે અર્જુન ખરેખર પારમાર્થિક દ્રષ્ટિ જો હોય તો આ શીત ઉષ્ણની કોઈ વસ્તુ જ નથી. પહેલાં કહે ભાઈ શીત અને ઉષ્ણ છે એ તો આવે જાય છે, તારા કાબુમાં નથી, માટે એને સહન કરી લે. હવે કહે છે કે શીત અને ઉષ્ણ શું વસ્તુ છે એ વિચાર કરતો, અને તો પછી એમનો કોઈ પ્રભાવ તારા પર રહેશે જ નહીં. એટલે હવે શીત અને ઉષ્ણના સત્ય એમની સત્યતા વિશે વિચાર કરો કે એમની શું સત્તા છે. એ સત્તાને અહીંયા આગળ સત્ય મિથ્યા એવા બે વિભાગ કરશે. તો જે મિથ્યા છે એ તો નથી જ ખરેખર. ભલે મિથ્યા કહીએ આપણે એમ કરીને કંઈક થોડુંક સન્માન કરીએ છીએ, પણ મિથ્યાની વસ્તુ જ નથી. એટલે છે આ નથી, આ બે વિભાગ હશે જગતમાં, છે અને નથી. મહારાજે બધું દેખાય, જગત નથી એટલે શું? બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા. આ જગત મિથ્યા કહો છો? નથી. જગત મિથ્યા છે એટલે જગત છે જ નહીં. આ બહુ મોટું એમણે તો વિધાન કરી દીધું. હવે એટલે એને સમજાવવું પડશે કે અસત ભાવ ન વિદ્યતે. જે મિથ્યા છે વાસ્તવમાં છે જ નહીં. સત અભાવ ન વિદ્ય છે, જે સત્ય છે ક્યારે ન હોય એમ ના હોય. આ બંનેનું તત્વ જેણે જાણ્યું છે એવા બધા તત્વદર્શી મહાપુરુષોએ આ બંનેનું તત્વ જાણ્યું છે. એટલે આગળ શીત અને ઉષ્ણની વાત થઈ એટલે વ્યવહારના વિષયો. એટલે શીતો અને ઉષ્ણ જ માત્ર નહીં, પરંતુ શીતોષ્ણા દેહે, શીત ઉષ્ણ આદિ. એટલે ટૂંકમાં શીત અને ઉષ્ણ જે છે તો વ્યવહારિક વસ્તુઓ છે. ટૂંકમાં વ્યવહારમાં જે કંઈ નામરૂપ છે, સકારણસ્ય એના કારણ સહિત આ જે દેખાય છે એ તો કાર્ય છે. કાર્ય જે અનુભવી કાર્ય છે અને એ કદાચ કારણમાંથી જન્મેલા છે. આ ધારો કે ન હોય કાર્ય, પણ કારણ હોય તો વળી પાછું હજી પૂરેપૂરું ગયું નથી. કારણ સહિત વસ્તુનો નાશ થાય તો જ એનો અંતિમ નાશ કહેવાય. જેમ આપણા મનની અંદર જે બધા રાગદ્વેષ બધા હોય છે, દ્વંદ્વ, એ બધા આપણે જ્યારે ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે કશું હોતું નથી. ગાઢ નિદ્રામાં કોઈ રાગદ્વેષ નથી, કોઈ સુખ દુઃખ નથી, કોઈ સંસાર નથી. તો કમનસીબે સકારણ એનું કારણ હજી વિદ્યમાન છે. એટલા જ માટે જાગીએ એટલે વળી પાસે સવાર થઈ જાય છે. એટલે સુષુપ્તિમાં માત્ર એનું કાર્ય એ દૂર થઈ જાય છે, એનું કારણ તો રહી જ જાય છે. એટલે આપણે જાગૃત થઈએ એટલે વળી પાસે આપણા પર સવાર થઈ જાય છે. એટલે કારણ દૂર થાય તો જ પછી આપણા પર સવાર ન થાય. ભલે ને પછી જગત જે ચાલતું હોય, પરંતુ એનું કારણ દૂર થાય. એટલે ભાષ્યકાર કહે છે અસત ના સત નહીં, અસત એ ન પછી કોમા કરવો જોઈએ.
અલ્પ વિરામ કરવો જોઈએ, મારી સામે જોયા નહીં કરવાનો, ત્યાં કરવાનો. ન અસત એટલે અસત અવિદ્યમાનસ્ય, તો જ ખબર પડે કે આ અવિદ્યમાન છે, અસતની અર્થઘટન છે. જે તો ના સત એટલે એ માને છે કે આપણે સમજી લઈશું. અવિદ્યમાનસ્ય શીતોષ્ણાદેહ સકારણસ્ય ન વિદ્યતે ભાવ, ન વિદ્યતે નાસ્તિ, છે નહીં. ભાવ ભવનમ અસ્તિતાનું હોવાપણું જ નથી. શીત ઉષ્ણ વગેરે તો દૃષ્ટાંત આપ્યા. ટૂંકમાં શીત ઉષ્ણ કહો કે નામરૂપ કહો કે આ જગત કહો. શીત ઉષ્ણ એટલે શું? એનું કોઈ નામરૂપ છેવડામાંથી આવ્યું. એટલે આ નામ રૂપાત્મક જગત છે એ છે જ નહીં, ભગવાન કહે છે. સકારણ કારણ સહિત આ શીત અને ઉષ્ણ છે એના કારણ છે, બધા સંજોગો છે, નામરૂપ છે, એ સહિત આ બધું છે જ નહીં. ન વિદ્યતે નાસ્તિ ભાવ, ન વિદ્યતે નાસ્તિ ભાવ ભવનમ અસ્તિતા, એમનું હોવાપણું છે જ નહીં. અરે મને મારું અપમાન કર્યું છે જ નહીં, મને માન મળ્યું છે જ નહીં, સફળ થયો છે જ નહીં, નિષ્ફળ થયો. બસ સફળતા આપણે ના કહીએ તો નિષ્ફળતાને ના કહી શકાય. સફળતા મળે તો છે, નિષ્ફળતા નથી એવું નહીં ચાલે, અડધું પડધું ના ચાલે. એ સબ મિથ્યા, એટલે આ સત્ય છે પણ એ સબ મિથ્યા છે. આનું શું? એટલે આપણે પછીનું બધું મિથ્યા કહી દઈએ છીએ. આ બધું મિથ્યામાં આવી જાય, આમાં આવી જાય. આ દેહ પાસે કહે છે નહીં શીતોષ્ણાદિ સકારણમ પ્રમાણે નિરૂપ્યમાણમ વસ્તુ સદ્ભવતી. શીત ઉષ્ણ પકડી રાખે છે આગલા શ્લોકમાં આવ્યું એટલે. પણ શીત ઉષ્ણ બધા નામરૂપની વાત છે. એટલે શીત ઉષ્ણાદિ સકારણમ, આપણે ઠંડી ગરમી વગેરે અનુભવ થાય છે એના કારણ સહિત. એટલે સંજોગો હોય એનું કારણ વળી પાછું હોય નામરૂપાત્મક જગત, એનું કારણ હોય અવિદ્યા વગેરે. પણ આ બધું વાસ્તવમાં છે જ નહીં. આ નામરૂપાત્મક જગત છે જ નહીં. દેખાય છે, આનું નામ વેદાંત. દેખાય છે, અનુભવ હોય છે, ત્યારે ગજા છે નહીં. ન દેખાતો એને કોઈ નથી તો સમજ્યા, પણ આ તો દેખાય છે, નક્કર છે, બધું અનુભવનો વિષય છે. આ નથી કેમ કહેવાય? આ તો નક્કર છે. અરે ગઈકાલે તું સ્વપ્નમાં હતો ત્યારે આવી તપડાવતો, અહીંયા આવી લાફો મારતો હતો. હવે તો પછી તે વખતે તને લાગતું કે આ બધું હાજો વાગે છે. સ્વપ્નમાં પણ આવું જ લાગે. આ તો જાગ્રત છે, પણ કોણે તને કહ્યું? એ સ્વપ્ન કરતા જુદું છે એવું તને કોણે કહ્યું? સ્વપ્ન આવું જ હતું ને. સ્વપ્ન પણ હું હતો દ્રષ્ટા, આ દૃશ્ય. આ દ્રષ્ટા અને દૃશ્યમાં દ્વૈત સ્વપ્ન હોય હતું. અત્યારે છે તો ફેર શું? પછી તો સ્વપ્ન હતું, પણ ત્યારે તમને સ્વપ્ન જણાતું હતું. સ્વપ્નમાં હતા ત્યારે બધું સાચું લાગતું હતું. તો અત્યારે સાચું લાગે મળે, સાચું એવો નિયમ તો નથી જ ને. સ્વપ્નનો અનુભવ કરીએ ત્યારે પણ બધું સાચું લાગતું તે વખતે. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગભાસ. બરાબર, જાગીને જોઈએ ત્યારે એ પણ જાગવાનું, પૂરું જાગવાનું કહે. નરસિંહમાં જાગવાનું કહે છે, એ જ પેલાનું દૃષ્ટાંતથી કહે છે. ચાલો, એટલે એ રીતે આ છે કે નહીં એવું નક્કી કરવાનું. એ કહે છે કે જ્યારે આપણે પ્રમાણે નિરૂપ્યમાણમ વસ્તુ સદ્ભવતી, પ્રમાણથી આપણે નિરૂપણ કરીએ ત્યારે જ થઈએ છે કે માત્ર મને દેખાય છે એ માટે છે એવું નથી. પ્રમાણ કોને કહેવાય? સત્ય અને મિથ્યાની વ્યાખ્યા છે. સત્ય કોને કહેવાય? અબાધિતમ સત્યમ, જેનો બાધ ન થાય, જે ત્રણેય કાળની અંદર રહે, બદલાયા વગરનું રહે. ત્રણેય કાળમાં બદલાયા વગરનું રહે એને સત્ય કહેવાય.
જે બદલાતું છે એને મિથ્યા અસત કહેવાય. એટલે વાસ્તવમાં જે બદલાતું છે જ નહીં એવું કહેવા માંગે છે. મિથ્યા શબ્દ કયો એટલા માટે કહ્યો કે આપણું સન્માન કરવા માટે મને અનુભવ થાય છે, અનુભવ થાય છે માટે છે એવો નિયમ નથી. જે અનુભવ નથી એનો અનુભવ તને થાય છે, પણ એટલે એને મિથ્યા એવો એક શબ્દ કહેવાય. નથી એટલે ત્રણેય કાળામાં નથી, છે એટલે ત્રણેય કાળામાં છે. આ વચ્ચેનું છે બધું અધવચનું, એને મિથ્યા શબ્દ વાપર્યો. જે હમણાં છે અને પછી નથી. આ સંજોગોમાં છે, બીજા સંજોગો નથી. મારે માટે છે અને તમારા માટે નથી, વગેરે વગેરે. એટલે કે સકારણમ પ્રમાણે નિરૂપ્યમાણમ, પ્રમાણથી નિરૂપણ કરવું જોઈએ. સત્ય કોને કહેવાય? જે અબાધિત છે, જેનો ક્યારેય બાધ ન થાય, જે ક્યારેય ન હોય એવું ન હોય, એનું નામ સત્ય. જે હમણાં છે અને પછી નથી, એક સંજોગોમાં છે ને બીજા સંજોગોમાં નથી, એમ એને મિથ્યા કહ્યું પણ નથી. જે બધા જ સંજોગોમાં છે, ત્રણેય કાળમાં છે, એને સત્ય કહે, એ જ છે. હવે આ વસ્તુ ત્રણ કાળમાં નથી પણ આપણે અનુભવીએ છીએ, એટલે આપણું માન રાખવા માટે કહ્યું ચાલ આને મિથ્યા કહો. આપણું માન રાખવા માટે, કારણ કે આપણે સાચું માનતા જ આવ્યા છીએ, અને એ એટલા જ માટે આપણા પર આટલો પ્રભાવ પાડે છે. જગતમાં જે બને છે કેટલો પ્રભાવ પાડે છે મારા પર. સવારથી સાંજ સુધી જાત જાતના બધા પ્રત્યાઘાતો જન્મ્યા જ કરે છે મારામાં. આમ સુખ દુઃખના પ્રત્યાઘાતો જન્મ્યા કરતા હોય છે, કારણ કે એ તો મેં કહ્યું ને, એ તો આપણે પ્રભાવિત થયા એટલા માટે છે. વાસ્તવમાં વસ્તુની આપણે જો સ્વરૂપનું નિરૂપણ કરીએ, અત્યાર સુધી વ્યવહારમાં કહ્યું કે આવે છે અને જાય છે માટે સહન કરે લે. હવે કહે છે ભાઈ જે છે એનું સ્વરૂપનું નિરૂપણ, પ્રમાણે નિરૂપ્યમાણમ સત. આપણે પ્રમાણ વડે, પ્રમાણ કોને કહેવાય? સત્યની શું વ્યાખ્યા છે? અબાધિતમ સત્યમ. એટલે જેનો બાધ ન થાય, જે ત્રણેય કાળામાં છે, જેમાં પરિવર્તન ના થાય, જે દ્રષ્ટિબિંદુ નથી, જે મારા માટે, તમારા માટે, બીજા બધા માટે સમાન હોય, એવું તો જગતમાં કશું છે જ નહીં. મને સારું લાગે, તમને સારું ના લાગે, મને આ દરેકની એક દ્રષ્ટિ હોય છે. એટલે આવી દ્રષ્ટિથી જે વસ્તુ હોય છે એને સત્ય ના કહેવાય. જેના વિશે દ્રષ્ટિ જ નથી, કોઈ દ્રષ્ટિબિંદુ વગરનો જે દ્રષ્ટિબિંદુ નથી એ સત્ય કહેવાય. અને એવું એક એ સત્ય છે, એ જ વાસ્તવમાં છે, બાકી વસ્તુ છે જ નહીં. આ શ્લોક શું કહે છે? કે જે દ્રષ્ટિબિંદુ નથી, જે સર્વકાળમાં છે, જે સર્વ માટે છે, જે સર્વ સંજોગોમાં છે, જે ક્યારેય ન બદલાય, જેનું ક્યારેય બાદ ન થાય, એ જ માત્ર છે. બાકી બધું આપણે એને માન આપવા ખાતર કહીએ કે ભાઈ દેખ હમણાં છે ને પછી નથી ને મિથ્યા છે, એ આપણું માન રાખવા માટે કે ભાઈ આ મિથ્યા છે. પણ ભગવાન મિથ્યા માટે અસત શબ્દ વાપરે છે, એટલે વાસ્તવમાં એ છે જ નહીં. એટલે ભગવાન આ શ્લોકમાં બે વિભાગ કર્યા, સત અને અસત, છે અને નથી. એટલે સકારણમ પ્રમાણે નિરૂપ્યમાણમ વસ્તુ સદભવતી. શીતોષ્ણ એટલે નામરૂપ, ટૂંકમાં નામરૂપ આત્મા જગત છે, એ ખરા કારણ સહિત પ્રમાણ નિરૂપ્યમાણમ સત. જ્યારે પ્રમાણ વડે એનું નિરૂપણ કરવામાં આવે, કશી વસ્તુનું પ્રમાણ, લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ. દરેક વસ્તુ છે એની સિદ્ધિ ક્યારે થાય? એનું લક્ષણ અને પ્રમાણ. તો આ પ્રકારે જગતનું હવાપણું ક્યારે સિદ્ધ થાય? પ્રમાણ વડે જ્યારે એનું નિરૂપણ કરવામાં આવે ત્યારે. ચાલો, એટલે નિરૂપણ કરે છે કે પ્રમાણ વડે નિરૂપણ કરવું એટલે શું કરવું? કહે છે વિકારો હિ સહ વિકારશ્ચ વિચરતે યથા ઘટાદિ સંસ્થાનમ નિરૂપ્યમાણમ મૃદ્વ્યતિરેકેણ અનુપલબ્ધેઃ અસત.
એ ઘડો લીધો એમણે. ઘડો બહુ પ્રિય વસ્તુ છે ને. આપણા પૂજ્ય સ્વામી ઘડાથી આખું બધું વેદાંત સમજાવી દેવાય, આખું જગત સમજાવી દેવાય. તો આ ઘડો જે છે વિકારો હિ સહ, આ વિકાર છે. ટૂંકમાં કશાકમાંથી બનેલો છે, કશાકનું પરિણામ છે. એટલે જે કોઈ પદાર્થ આપણા અનુભવનો વિષય હોય એ વિકાર જ છે. નામરૂપ બધી વસ્તુઓ છે કશાકમાંથી બની અને માટે એ પરિવર્તનશીલ છે. આ ઘડો પણ વિકાર છે, પરિવર્તનશીલ છે. એટલે કે જો તૂટી જાય તો વિચારો ઘડો નામની વસ્તુ રહે નહીં, પછી ઠીકરા રહે. એને કોઈ ચૂર્ણ કરી નાખે, ઠીકરું ના રહે, ચૂર્ણ રહે. એમ કરતાં કરતાં ટૂંકમાં આમાં જે નામરૂપ અંશ છે ને એ તો બદલાતો જ રહે છે. આ ઘડામાં બે અંશ છે. એક કયો અંશ છે? ઘડો. બીજો કયો અંશ છે? માટી. તો ઘડો અંશ છે એ કેવો છે? તો કે એ તો વ્યભિચારી છે, આવનારો જનારો છે, હમણાં છે ને પછી નથી. એને અંગ્રેજીમાં ઇન્સિડેન્ટલ. ઇસેન્શિયલ, ઇન્સિડેન્ટલ. ઇન્સિડેન્ટલ એટલે સંજોગ વશાત છે અને વસ્તુ તત્વ નથી. એટલે અમુક સંજોગો હોય તો આ ઘડો છે અને મારા હાથ પડે ને તૂટી જાય તો ઘડો નામની વસ્તુ રહેતી નથી. પછી એનું નામરૂપ બદલાઈ જાય. એને પછી કોઈ પથ્થરથી વાટે તો એનું નામરૂપ પાછું બદલાઈ જાય. એટલે આ પદાર્થ જે મારા હાથમાં છે એની અંદર બે અંશ છે. એક અંશ છે ઘડો એટલે કે નામરૂપ જે બદલાયા કરનારો છે. બીજો અંશ છે માટી જે બદલાતો નથી. જે બદલાતો હોય એને વેદાંતમાં મિથ્યા કહેવામાં આવે, જે ન બદલાય એને સત્ય કહેવામાં આવે. એટલે આ દૃષ્ટાંતની અંદર માટી સત્ય છે અને ઘડો એટલે કે નામરૂપ મિથ્યા છે. કારણ કે એવો એક સમય હતો જ્યારે આ નામરૂપ ન હતું, માત્ર માટી હતી. એક એવો સમય આવશે જ્યારે નામરૂપ નહીં હોય, માત્ર માટી હશે. અને ઘડો છે ત્યારે માટી જ છે. આ માટી અંશ કેવો છે? એ ન બદલાતો અંશ છે, બદલાયા વગરનો અંશ છે. આ નામરૂપ અંશ છે કેવો છે? બદલાતો અંશ છે. જે બદલાતું હોય એ કેવું છે? હમણાં છે પછી નથી. એને વેદાંતી લોકો નથી એટલે એ મિથ્યા છે. અનુભવાય છે એટલે નથી એમ નથી કહેતા. ખરેખર તો સત્યની દ્રષ્ટિએ એવું છે જ નહીં. પણ ચાલો, આ ઘડો કેવો છે? મિથ્યા છે, માટી સત્ય છે. એ પ્રકારે એક ઘડાના નિરૂપણથી ભાષ્યકાર આ પ્રકારનું બધું વિશ્લેષણ કરશે. આપણે આગળ જોઈશું પછી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.